હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા. તો રેસ્ટોરન્ટ કે ઢાબા કરતાં પણ વધારે ટેસ્ટી પનીર બટર મસાલા તમે ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો, અને એ પણ એકદમ સરળ રીતે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અત્યારે મેં રફલી ચોપ કરેલા 3 મોટી સાઇઝના ટામેટાં લીધા છે. એને ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી લઈશું. સાથે જ 5 કળી સૂકું લસણ, 2 લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે જ 15 કાજુ લીધા છે, જેને મેં 15 મિનિટ પહેલાં ગરમ પાણીથી પલાળી દીધા છે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા વગર જ એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર થઈ છે. હવે આટલી તૈયારી કરી લીધા પછી ગેસ ઓન કરી એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું. આ રીતે બટર સાથે તેલ ઉમેરવાથી બટર બિલકુલ બળે નહીં. હવે તેલ અને બટર ગરમ થઈને બટર ઓગળી જાય ત્યાર પછી અત્યારે મેં 200 ગ્રામ પનીર લીધું છે અને આ રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લીધું છે. તો કટ કરેલા પનીરના ટુકડા એમાં ઉમેરી દઈશું અને ઉપરથી થોડું મીઠું અને લાલ કાશ્મીરી મરચું સ્પ્રિંકલ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને પનીરને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું. પનીરને હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાથી પનીર ટાઈટ નહીં થઈ જાય અને એકદમ ટેસ્ટી બનશે. પનીરને આપણે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. તમે ફ્રાય કર્યા વગર પણ સબ્જી બનાવી શકો છો, પણ ફ્રાય કરીને ઉમેરવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે 1 થી 2 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર ફ્રાય કર્યા પછી પનીર પર આ રીતે એકદમ સરસ ગોલ્ડન કોટિંગ આવી ગયું છે. તો બસ હવે આપણે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી એ જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું. પનીર બટર મસાલા છે તો બટરનો સ્વાદ આ સબ્જીમાં ખૂબ જ સરસ આવે છે. બટર મેલ્ટ થયા પછી હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર સારી રીતે સાંતળી લઈશું. હવે જીરું સંતળાયા પછી આપણે એમાં કેટલાક તેજાના ઉમેરીશું. તો 2 ઇલાયચી, 1 નાનો તજનો ટુકડો અને 2 તમાલપત્ર લીધા છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને તેજાના સારી રીતે સાંતળી લેવાના છે. હવે 30 સેકન્ડ પછી તેજાના સરસ સંતળાઈ ગયા છે. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં 5 થી 6 કળી ફાઇન ચોપ કરેલું લસણ અને 2 ફાઇન ચોપ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને બંને વસ્તુને કચાશ નીકળી જાય ત્યાં સુધી સાંતળી લઈશું. સ્લો ફ્લેમ પર બટર સાથે લસણને સાંતળી લેવાથી શાકમાં એનો સ્વાદ એકદમ સરસ આવે છે. આપણે એને વધારે નથી સાંતળવાનું કારણ કે હજુ આપણે એમાં ડુંગળી ઉમેરવાની છે અને એની સાથે પણ સંતળાશે. તો 30 થી 40 સેકન્ડ સુધી મેં એને સાંતળી લીધું. હવે આપણે એમાં 1 ફાઇન ચોપ કરેલી મોટી ડુંગળી ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું. ડુંગળીને આપણે હલકો એવો ગુલાબી રંગ આવી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળવાની છે, બહુ વધારે ગોલ્ડન નથી કરવાની. તો 1 મિનિટમાં જ ડુંગળી આપણી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ત્યારે આ સ્ટેજ પર મસાલામાં આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલો હળદર પાવડર, હાફ ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી મસાલા બિલકુલ બળે નહીં. હવે મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે બળે નહીં એના માટે આપણે એમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર અને મસાલામાંથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો 1 મિનિટ જેવું મેં સાંતળી લીધું અને તમે જોઈ શકો છો સાઇડ્સ પરથી તેલ સેપરેટ થાય છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં તૈયાર કરેલી ટામેટાવાળી પેસ્ટ ઉમેરી દઈશું. સાથે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. તો જે મિક્સર જારમાં મેં પેસ્ટ બનાવી હતી એમાં જ પાણી ઉમેરીને એમાં ઉમેરી દીધું. અત્યારે બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, નહીં તો પેસ્ટને કૂક થવામાં વધારે સમય લાગશે. બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે. સાથે જ આ ટાઈમે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. મેં અત્યારે ફક્ત હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. આ પેસ્ટમાં રહેલું બધું જ પાણી બળી જાય અને સાઇડ્સ પરથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી પેસ્ટને સાંતળી લેવાની છે. ગેસની ફ્લેમ મેં અત્યારે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી છે અને કન્ટિન્યુઅસ મિક્સ કરતાં પેસ્ટને થવા દઈશું. આ પેસ્ટને કૂક થવામાં 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. હવે આ ટાઈમે આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું. બહુ વધારે ખાંડ નથી ઉમેરવાની, પણ થોડી ખાંડ ઉમેરવાથી ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને શાક સ્વાદમાં એકદમ સરસ બનશે. તો બસ સતત મિક્સ કરતાં ગ્રેવીને સારી રીતે કૂક થવા દેવાની છે. તમે ઈચ્છો તો ઢાંકણ ઢાંકીને પણ બનાવી શકો છો, પણ એમાં સમય વધારે લાગે છે. તો 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં રહેલું બધું જ પાણી બળી ગયું છે, મસાલા સંતળાઈ ગયા છે અને સાઇડ્સ પરથી તેલ પણ સેપરેટ થયું છે. હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું.
પણ એકસાથે બધું પાણી નહીં ઉમેરી દેવાનું. પહેલાં અડધું ઉમેરીશું, બરાબર મિક્સ કરીશું અને ત્યાર પછી બાકી રહેલું 1/4 કપ પણ ઉમેરી દઈશું. ગ્રેવીની કન્સિસ્ટન્સી તમારે જેવી પાતળી કે જાડી જોઈએ એ રીતે તમારે પાણી ઉમેરવાનું, કારણ કે ગ્રેવી પણ આપણી કૂક થઈ ગઈ છે, પનીર પણ ફ્રાય કરેલું છે. તો બસ હવે આ શાકને આપણે વધારે નથી થવા દેવાનું. તો તમારી ચોઈસ પ્રમાણે તમારે એમાં ગરમ પાણી ઉમેરી દેવાનું અને મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે એને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તો 2 મિનિટ જેવું મેં એને ઢાંકીને થવા દીધું અને તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર પણ ચેન્જ થઈ ગયો અને તેલ પણ સેપરેટ થયું છે. ત્યારે એકવાર સરસ મિક્સ કરી અને ફ્રાય કરેલું બધું જ પનીર એમાં ઉમેરી દઈશું. સાથે જ 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 2 ટેબલસ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ અથવા તો ઘરની ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો છો. ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને બસ ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને ફક્ત 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું એટલે સબ્જી આપણી બનીને તૈયાર થઈ જશે. હવે 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુપર ટેસ્ટી પનીર બટર મસાલા સબ્જી બનીને તૈયાર થઈ ગઈ. તો બસ ગેસને હવે બંધ કરી દઈશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ગરમા ગરમ પનીર બટર મસાલાને સર્વ કરી લઈએ. તમે આને પૂરી, પરોઠા, નાન, તંદૂરી રોટી ગમે તેની સાથે સર્વ કરો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.